ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટરને એની સૌથી એકદમ મૂળભૂત ભાષામાં કમાન્ડ્સ કઈ રીતે અપાતા હશે? ચાલો, આજે આપણે એસેમ્બલી લેંગ્વેજની દુનિયામાં એક ડૂબકી મારીએ. આ એ ભાષા છે જે સીધી હાર્ડવેર સાથે વાત કરે છે. સાચું કહું ને તો એને સમજવું એટલે જાણે મશીનના મગજની અંદર ડોક્યું કરવું. તો આ સવાલ પર જરાક વિચારીએ. જુઓ, જ્યારે આપણે કોઈ એપ વાપરીએ છીએ ત્યારે શું કરીએ? બસ એક બટન ક્લિક કરી દઈએ છીએ, ખરું ને? પણ એ એક ક્લિકની પાછળ છે ને હજારો નાના એકદમ ચોક્કસ કમાન્ડ્સની આખી ફોજ કામ કરતી હોય છે. અને એસેમ્બલી લેંગ્વેજ એ આપણને એ નાનામાં નાના સ્ટેપ્સ પર સીધો કંટ્રોલ આપે છે. તો આજના આપણા વિશ્લેષણનું કેન્દ્ર છે 8051 માઇક્રોકન્ટ્રોલર. જે લોકો લો લેવલ પ્રોગ્રામિંગ શીખવા માંગતા હોય ને એમના માટે આ એકદમ ક્લાસિક પ્લેટફોર્મ ગણાય છે. આપણે એની એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરીને જોઈશું કે કેવી રીતે સાવ સાદા કમાન્ડ્સથી મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો આપણો પહેલો કોયડો છે હાફ બાઇટ સ્વેપ, એટલે કે એક નિબલની અદલાબદલી. નિબલ એટલે શું? બસ 4 બિટ્સનો એક સમૂહ. હવે ડેટાના આટલા નાના ટુકડાને 2 અલગ મેમરી લોકેશન વચ્ચે બદલવો એ ખરેખર મગજને કસરત કરાવે એવો પડકાર છે. તો અહીં આપણે કરવાનું શું છે? એકદમ સિમ્પલ. 2 અલગ મેમરી લોકેશન છે, 30H અને 40H, અને આપણે એમાં રહેલા ડેટાના ફક્ત નીચેના અડધા ભાગની એટલે કે નિબલની અદલાબદલી કરવાની છે. તો ચાલો જોઈએ આ કામ કઈ રીતે પાર પાડી શકાય. ચાલો અદલાબદલી કરતા પહેલાંની સ્થિતિ જોઈ લઈએ. ધારી લઈએ કે મેમરી લોકેશન 30Hમાં વેલ્યુ છે 0xAA અને 40Hમાં છે 0xBB. આપણો ગોલ શું છે? આપણે એવું કરવું છે કે 30Hમાં 0xAB થઈ જાય અને 40Hમાં 0xBA. ખાસ ધ્યાન રાખજો, આપણે આખા નંબરને નથી બદલી રહ્યા, ફક્ત છેલ્લા અંકને એટલે કે નિબલને અદલાબદલ કરી રહ્યા છીએ. તો આ જાદુ થાય છે કેવી રીતે? જુઓ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું પગલું, આપણે 30Hમાંથી ડેટા ઉઠાવીને આપણા મુખ્ય વર્કસ્પેસ એટલે કે રજિસ્ટર એમાં મૂકીએ છીએ. પછી રજિસ્ટર R0ને 40Hના એડ્રેસ પર પોઇન્ટ કરાવીએ છીએ. અને હવે આવે છે આપણો સ્ટાર પ્લેયર, એક્સચેન્જ કમાન્ડ. આ કમાન્ડ જ આખું કામ કરે છે. એ રજિસ્ટર એ અને 40H વાળી મેમરી વચ્ચેના ફક્ત નીચેના નિબલને જ બદલે છે. બસ કામ પત્યું. છેલ્લે એ રજિસ્ટરમાં જે નવી વેલ્યુ આવી એને પાછી 30Hમાં સેવ કરી દઈએ છીએ. અને પરિણામ સફળતાપૂર્વક કામ થઈ ગયું. હવે જુઓ, મેમરી 30Hમાં 0xAB છે અને 40Hમાં 0xBA છે. જે આપણે જોઈતું હતું એ જ થયું. આપણે ફક્ત નીચેના નિબલની અદલાબદલી કરી. આના પરથી શું શીખવા મળ્યું? એ કે એસેમ્બલી લેંગ્વેજમાં એક જ કમાન્ડથી ડેટાના નાનામાં નાના હિસ્સા પર પણ કેટલો ચોક્કસ કંટ્રોલ મેળવી શકાય છે. ખરેખર આ તો હોશિયારી ભર્યું હતું, નહીં? પણ પ્રોગ્રામિંગની દુનિયામાં છે ને પડકારો ક્યારેય પૂરા નથી થતા. જરા વિચારો, શું થાય જો આપણને જે કમાન્ડની સૌથી વધુ જરૂર છે એ જ વાપરવાની મનાઈ હોય તો? અને આપણો બીજો કોયડો બસ આ જ સવાલ પૂછે છે. પરિસ્થિતિ એવી છે કે 2 વેલ્યુઝને અદલાબદલી કરવાની છે, પણ એક્સચેન્જ કમાન્ડ વાપર પ્રતિબંધ છે. માર્ક દ્વારા આ એક બહુ જ કોમન કોડિંગ ઇન્ટરવ્યૂનો સવાલ પણ છે. તો ચાલો જોઈએ આનો ઉકેલ શું છે. આ વખતે આપણો ટાસ્ક છે એક્યુમ્યુલેટર અને રજિસ્ટર બીની વેલ્યુઝને અદલાબદલ કરવાનો. પણ એક મોટી શરત છે, એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તો હવે શું કરીશું? કોઈ બીજો રસ્તો છે? આ સમસ્યાનો ઉકેલ એક બહુ જ પાવરફુલ કોન્સેપ્ટમાં છુપાયેલો છે, અને એ છે સ્ટેક. સ્ટેક એટલે શું? એ મેમરીમાં એક કામચલાઉ સ્ટોરેજ એરિયા છે. એને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. પ્લેટોના ઢગલાની કલ્પના કરો. તમે જે પ્લેટ સૌથી છેલ્લે મૂકો છો એ જ સૌથી પહેલાં ઉપાડો છો, બરાબર ને? બસ સ્ટેક આ જ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ સિદ્ધાંત પર કામ કરે છે. ચાલો ફરીથી એક ઉદાહરણ લઈએ. ધારી લો કે એક્યુમ્યુલેટરમાં વેલ્યુ છે 0x11 અને રજિસ્ટર બીમાં છે 0x22. આપણું કામ છે આ બંનેને અદલાબદલી કરવાનું, પણ એક્સચેન્જ કમાન્ડ વગર. આનો ઉકેલ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. જુઓ, આપણે શું કરીશું. પહેલાં આપણે એક્યુમ્યુલેટરની વેલ્યુને સ્ટેક પર પુશ કરીશું, એટલે કે ઢગલામાં પહેલી પ્લેટ મૂકી. પછી રજિસ્ટર બીની વેલ્યુને પુશ કરીશું
આ થઈ બીજી પ્લેટ જે પહેલીની ઉપર આવી. હવે પેલો નિયમ યાદ છે, લાસ્ટ એન્ડ ફર્સ્ટ આઉટ. તો જ્યારે આપણે પહેલીવાર પોપ કરીશું એટલે કે પ્લેટ ઉપાડીશું ત્યારે કઈ પ્લેટ બહાર આવશે? રજિસ્ટર બી વાળી. એને આપણે સીધી એક્યુમ્યુલેટરમાં મૂકી દઈશું અને હવે બીજી વાર પોપ કરતાં મૂળ એક્યુમ્યુલેટરની વેલ્યુ બહાર આવશે, જેને આપણે રજિસ્ટર બીમાં મૂકી દઈશું. થઈ ગઈ ને અદલાબદલી? અને જુઓ તો ખરા, હવે એક્યુમ્યુલેટરમાં 0x22 છે અને રજિસ્ટર બીમાં 0x11. કોઈ પણ એક્સચેન્જ કમાન્ડ વગર ફક્ત સ્ટેકની મદદથી આપણે આ કામ કરી બતાવ્યું. આ જ તો પ્રોગ્રામિંગની સુંદરતા છે. જ્યારે કોઈ સીધો રસ્તો બંધ હોય ત્યારે એક સારો પ્રોગ્રામર મેમરીનો આવો ક્રિએટિવ ઉપયોગ કરીને પોતાનો રસ્તો બનાવી જ લે છે. હવે સમય છે આપણા છેલ્લા અને કદાચ સૌથી વધુ પડકારજનક કોયડાનો. આ વખતે આપણે એક 16 બીટ વેલ્યુની અદલાબદલી કરવાની છે. અહીં મુખ્ય પડકાર શું છે ખબર છે? 8051 એક 8 બીટનું પ્રોસેસર છે. એનો મતલબ એ થયો કે એ એક સમયે ફક્ત 8 બિટ્સ એટલે કે 1 બાઇટ પર જ કામ કરી શકે છે. તો પછી આ 16 બીટના મોટા ડેટાની અદલાબદલી કેવી રીતે કરવી? જવાબ સિમ્પલ છે, એના ટુકડા કરીને. આ પ્રોગ્રામનો હેતુ બે 16 બીટ વેલ્યુઝને અદલાબદલી કરવાનો છે. એક વેલ્યુ છે R0 અને R1 રજિસ્ટરની જોડીમાં અને બીજી છે DPTR એટલે કે ડેટા પોઇન્ટરમાં. હકીકતમાં આ કોઈ નવો કોડ નથી, પણ બે નાની 8 બીટ અદલાબદલીઓને જોડીને બનાવેલો એક મોટો પ્રોગ્રામ છે. ચાલો સ્વેપ કરતા પહેલાની સ્થિતિ પર એક નજર કરીએ. DPTR જે 16 બીટનું છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. DPH એટલે કે હાઈ બાઇટ અને DPL એટલે કે લો બાઇટ. આપણે ઉદાહરણ માટે માની લઈએ કે એમાં 0xAA અને 0xBB છે. એવી જ રીતે આપણે બીજી 16 બીટ વેલ્યુ R1 અને R0 રજિસ્ટર્સમાં છે, જેમાં અનુક્રમે 0xCC અને 0xDD છે. આખી પ્રોસેસને આપણે બે સિમ્પલ ભાગમાં વહેંચી શકીએ. પહેલા આપણે ફક્ત લો બાઇટ્સ એટલે કે DPL અને R0ની અદલાબદલી કરીશું. એના માટે આપણે XCH કમાન્ડ વાપરીશું અને જે પરિણામ આવે એને DPLમાં પાછું સેવ કરીશું. એકવાર આ પતી જાય પછી આપણે આ જ આખી પ્રોસેસ હાઈ બાઇટ્સ એટલે કે DPH અને R1 માટે રિપીટ કરીશું. બસ આટલું જ. અને આ રહ્યું ફાઇનલ રિઝલ્ટ. DPTRમાં હવે 0xCC અને 0xDD આવી ગયો છે અને R1 R0 જોડીમાં 0xAA અને 0xBB. જોયું? આપણે બે ભાગમાં કામ કરીને એક 8 બીટ પ્રોસેસર પર 16 બીટ ડેટાની સફળતાપૂર્વક અદલાબદલી કરી દીધી. આ ટેકનિક આપણને શીખવે છે કે કેવી રીતે મોટા કામને નાના, મેનેજેબલ ટુકડાઓમાં વહેંચીને હાર્ડવેરની મર્યાદાઓને પણ પાર કરી શકાય છે. આ કોયડાઓ ઉકેલ્યા પછી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે. એસેમ્બલી પ્રોગ્રામિંગ એ ફક્ત કમાન્ડ્સ લખવાની રમત નથી. એ તો એક કળા છે, સર્જનાત્મક રીતે સમસ્યાઓ ઉકેલવાની કળા. તો ચાલો આપણે જે 3 ટેકનિક્સ જોઈ એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલી, XCHED, જે નિબલ જેવા ડેટાના નાના ટુકડાઓ માટે પરફેક્ટ છે. બીજી, સ્ટેક મેથડ, જે કોઈ કમાન્ડ પર પ્રતિબંધ હોય ત્યારે એકદમ સ્માર્ટ સોલ્યુશન છે. અને ત્રીજી, કમ્પોનન્ટ એક્સચેન્જ, જે મોટા ડેટાને નાના પ્રોસેસર પર હેન્ડલ કરવાની ચાવી છે. દરેક ટેકનિક એક અલગ પ્રકારની સમસ્યાનો એક અલગ ઉકેલ છે. આજની આ ફાસ્ટ દુનિયામાં જ્યાં એક ક્લિકથી મોટા કામ થઈ જાય છે, ત્યાં આટલા નીચા લેવલ પર જઈને આ બધું સમજવાનો શું ફાયદો? આ એક વિચારવા જેવો સવાલ છે. કદાચ ટેકનોલોજીના પાયાને સમજવાથી જ આપણે વધુ સારા પ્રોબ્લેમ સોલ્વર અને વધુ સારા ઇનોવેટર્સ બની શકીએ છીએ. આના પર વિચાર કરવાથી કદાચ ટેકનોલોજીને જોવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય.